હેલો ફ્રેન્ડ્સ, એન્જિયોગ્રાફી આજે દરેક હૃદયરોગના પેશન્ટ્સ માટે એક બ્લોકેજ જોવાનું સાધન થઈ ગયું, હોસ્પિટલ એન્જિયોગ્રાફી. પરંતુ તમને ચાલતા શ્વાસ ચડે કે દુખાવો થાય તો મનમાં એક કુતૂહલ જાગે કે બ્લોકેજ જ જોઈ લઈએ, ટીએમટી તો કોણ કરાવે? બ્લોકેજ સીધા જોઈ જ લઈએ એટલે સીધા તમે હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવો એટલે ડૉક્ટર તમને 99%, 90%, 80%, 85% એવા બ્લોકેજ બતાવી દે. હવે એ બ્લોકેજ બતાવ્યા પછી સ્વાભાવિક છે કે તમે કન્વિન્સ થઈ જાઓ કે યાર આટલું બધું બ્લોકેજ છે તો મારે સ્ટેન્ટિંગ કરાવવું પડે. પણ એ બ્લોકેજ એ ડૉક્ટરનું માઇન્ડ હોય છે, ડૉક્ટરનું જજમેન્ટ, ડૉક્ટરના જે ગિમિક્સ હોય છે કે જે તમને સ્ટેન્ટિંગમાં લઈ જાઓ. સ્ટેન્ટ એ પ્રોથ્રોમ્બોટિક છે, તેમાં નખાયા પછી તરત બી ભરાઈ જાય, અમુક વર્ષો પછી ભરાય. પ્લેટલેટ્સ, ફાઇબ્રિન, કોલેસ્ટ્રોલ ખરાબ, ઇન્ફ્લેમેશન, મોનોસાઇટ્સ, કેલ્શિયમ, બેડ કોલેસ્ટ્રોલ, ઓક્સિડાઇઝ કોલેસ્ટ્રોલ, સેલ્યુલર વેસ્ટ મટીરિયલ, આ બધાથી ભરાઈ જાય સ્ટેન્ટ. કારણ કે કોરોનરી આર્ટરી 4 મિલીમીટરથી માંડીને 2.6 મિલીમીટરની હોય છે. એટલે તમે વિચાર કરો કે સ્ટેન્ટ ભરાઈ જાય અને દવા ના લોહી પાતું થવાનું તો સ્ટેન્ટ થ્રોમ્બોસિસ, લોહીનો ગઠ્ઠો રહી જાય અને જિંદગી જીવો ત્યાં સુધી સ્ટેન્ટ શરીરમાં રહે, નીકળે નહીં. છતાં પણ લોકો નખાવે છે સ્ટેબલ કન્ડિશનમાં. ખરેખર તો સ્ટેન્ટનો ઉપયોગ ચેસ્ટ પેઇન માટે છે, અમેરિકન હાર્ટ એસોસિએશન કહે છે, અને તે પણ ક્રુશિયલ ગોલ્ડન અવરમાં તમે નખાવો તો ચેસ્ટ પેઇન તમારું મટી જાય. અત્યારે તો નવા ઇન્જેક્શનો એટલા બધા સરસ નીકળ્યા છે, ટેનેક્ટેપ્લેઝ ને બીજા થ્રોમ્બોલાઇટિક્સ, ફાઇબ્રિન સ્પેસિફિક, કે તરત જ 5 સેકન્ડમાં ક્લોટને ડિઝોલ્વ કરી નાખે. પણ લોકોને એ નથી જોઈતું, લોકોને સ્ટેન્ટ નખાવા છે અને સ્ટેન્ટનો એક મોહ છે. અને પછી સ્ટેન્ટ કે બાયપાસ પછી તકલીફ થાય એટલે પછી બીજા રસ્તાઓ ટ્રીટમેન્ટના શોધતા હોય છે. એમાં 70s બાયપાસ સર્જરી ચાલતી હતી, 80s બલૂન આવ્યું, ફરી ભરાવા લાગી નળીઓ. સ્ટેન્ટ આવ્યું તો સ્ટેન્ટ ફરી થ્રોમ્બોસિસ ને સ્ટીનોસિસ થવા માંડ્યું. એટલે પછી એક નવું સંશોધન આવ્યું, એનહાન્સ એક્સટર્નલ કાઉન્ટર પલ્સેશન, EECP ટ્રીટમેન્ટ. હવે EECP ટ્રીટમેન્ટ FDA, USA, યુરોપ, સાઉદી, દુબઈ, ઓલ ઓવર વર્લ્ડ, ઇન્ડિયા બધે જ એપ્રૂવ છે, રશિયા બધે જ એપ્રૂવ છે. હવે જે એપ્રુવ ટ્રીટમેન્ટ છે એને કોઈ ડૉક્ટરની હેસિયત નથી કે એને ડિનાય કરી શકે. એ એન્જાઇના ઇન્ટ્રેક્ટેબલ માટે અને હાર્ટ ફેલિયર માટે એપ્રુવ છે, કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર માટે. એટલે કે તે ઓછા હૃદયનું પમ્પિંગ હોય, 25%, 15%, 35%, 30%, એવા પેશન્ટો માટે ઇન્ટ્રિન્સિક માયોકાર્ડિયલ કોન્ટ્રેક્ટિલિટી અને હૃદયના લેફ્ટ વેન્ટ્રિકલનું પમ્પિંગ વધારવા માટે તે ઓથેન્ટિક એને એફડીએનું અપ્રુવલ મળેલું છે. અને એમાં કોઈ લેઝર પદ્ધતિ નથી વાપરવાની, કોઈ રેડિયેશન નથી, કોઈ દવા નથી, કોઈ સર્જરી નથી, કોઈ નીડલ નથી. એટલે લેઝરનાથી જે ડેમેજ થાય તે પણ નથી થવાનું. કાર્ડિયક સાયકલ સાથે ચાલે છે એટલે વાસ્ક્યુલર ગ્રોથ ફેક્ટર દ્વારા નવી વેસલ્સ પણ બનાવે અને ડોર્મન્ટ વેસલ્સ ખોલે અને જે ડિસીઝવાળી વેસલ્સ, બ્લોકેજવાળી વેસલ્સને પણ ખોલે. હવે મોટાભાગે ક્વેશ્ચન આ હોય છે કે બધું બ્લોકેજ નીકળી જશે ને? તો બ્લોકેજ નીકાળવાની પ્રોસેસ છે એ બહુ લાંબી હોય છે. તમે સ્ટેન્ટિંગ કરો તો 50% રસ્તો ખુલે, બાકીનું જે ગ્રજ, જે સ્લજ હોય છે તે ચોંટી રહે દિવાલને.
અથવા ક્લોઝ સર્કિટ સિસ્ટમ હોય છે આર્ટિરિયલ, એમાં એ બીજી કોઈ જગ્યાએ સ્ટીક થઈ જાય, કારણ કે કિડની માટે ના નીકળે. એટલે ઘણીવાર સ્ટેન્ટિંગ પછી સ્ટ્રોક થતો હોય છે, લકવો પડતો હોય છે, અથવા સ્ટેન્ટ બ્લોકેજ થઈ જતા હોય છે. એટલે એ કોઈ બહુ મેજર બ્રેકઆઉટ નહોતું 70s શું થયું, ફક્ત ચેસ્ટ પેનમાં રાહત આપે છે. અને અમેરિકન હાર્ટ એસોસિએશન પણ કહે છે કે ભાઈ ડે આફ્ટર એટેક સ્ટેન્ટ ઇઝ નોટ યુઝફુલ એટ ઓલ. અને સાયન્સ એવું કહે છે કે ક્રુશિયલ અવર્સ મીન્સ 120 મિનિટમાં તમે સ્ટેન્ડ નખાવો તો ચેસ્ટ પેનમાં રાહત મળે, બાકી કોઈ એનો કોઈ મતલબ જ નથી. પછી આખી જિંદગી સ્ટેન્ડ જોડે રહે અને પસ્તાવાનું વારો આવે, દવાઓ લેવી પડે, તકલીફ થાય, ઘણાને ન પણ થાય, ડિપેન્ડ્સ ઓન યોર લાઈફસ્ટાઈલ, ડાયટરી હેબિટ. હવે આપણે વાત કરીએ ECPની, તો ECP તો કાર્ડિયક સાયકલ સાથે ચાલે છે, પેસિવ હાર્ટ તરીકે કામ કરે છે, IABP તરીકે કામ કરે છે, નોન સર્જિકલ, જેમ બાયપાસમાં IABP વપરાય છે ઓછા પમ્પિંગવાળા પેશન્ટમાં, તેમ નોન સર્જિકલ IABP તરીકે કામ કરે. એટલે એ બેસ્ટ છે. પણ ECP ટ્રેન ડૉક્ટર પાસે લેવું ખૂબ જ જરૂરી છે, નહીં તો તમારો કેસ બગડે. જેમ બાયપાસ પણ ટ્રેન ડૉક્ટર પાસે લો તો સારી બાયપાસ થાય, સ્ટેન્ટિંગમાં એવું છે. એમ ECPમાં પણ તમે ટ્રેન ડૉક્ટર પાસે લો તો જ તમને રિઝલ્ટ મળે કે ભાઈ ઇન્ફ્લેશન ક્યાં આપવું છે, ઇન્ફ્લેશન ક્યાં છોડવું છે, કયા પેશન્ટમાં પ્રેશર કેટલું રાખવું છે. આ બધું એક સાયન્સ છે, એની ટ્રેનિંગ હોય છે. અને એ લીધા પછી જ, વર્ષોના અનુભવ પછી, હજારો લાખ પેશન્ટો ટ્રીટ કર્યા પછી આજે અમે ઓથેન્ટિક રીતે કહી શકીએ. અમારા હાર્ટ એન્ડ વાસ્ક્યુલર કેર એડવાન્સ ECP સેન્ટર અને ડૉક્ટર હિતેન શાહ, ECP માસ્ટર્સ કાર્ડિયોલોજિસ્ટ, કે જેમના મકરબા, અમદાવાદ, પ્રહલાદનગર અને સાયન્સ સિટીમાં 2 સેન્ટર છે. તો એમાંથી જે પેશન્ટો ટ્રીટ કરીને બહાર નીકળે છે, દે આર વેરી વેરી સેટિસ્ફાઈડ. મીન્સ 95% રિઝલ્ટ્સ તમને મળે અને તમે એકદમ રેજ્યુનેટ થઈને નીકળો. એટલે તમારો ઇકો પણ સરસ, પમ્પિંગ વધી જાય. એટલે કહેવાનો મતલબ છે કે ECP ઇઝ અ બેસ્ટ ઓલ્ટરનેટિવ ટુ સર્જરી ઓર એન્જિયોપ્લાસ્ટી. બરાબર. બીજી વાત આવે ડાયટની, તો ડાયટમાં આપણે રોટલી, દાળ, ભાત, શાક ખાઈએ, કે ભજીયા ખાઈએ, સમોસા ખાઈએ, કે તળેલી પૂરીઓ અને શક્કરપારા અને ઘરમાં કંઈ બી બનાવીએ, એ બધું એસિડિક ફૂડ છે. હવે એસિડિક બ્લડ હોય ત્યાં રોગ ઉત્પન્ન થાય. એટલે આલ્કલાઇન બનાવવા માટે તમારે થોડું ખાધા પહેલાં સલાડ થોડું ખાવું પડે, અને બને તો એકાદ ફ્રૂટ સવારે ખાવાની ટેવ રાખવી જોઈએ, અથવા થોડું ડ્રાયફ્રૂટ, તમે હેન્ડફૂલ ઓફ ડ્રાયફ્રૂટ ખાઈ શકો. પણ આલ્કલાઇન તો તમારે બનાવવું પડે. લીંબુનું પાણી પી શકો છો, સાંધાની તકલીફ ના હોય તો. તમે કારણ કે લીંબુ શરીરમાં ગયા પછી એ આલ્કલાઇન બની જતું હોય છે. એટલે આલ્કલાઇનિટી જાળવવી એ ખૂબ જરૂરી છે બ્લડમાં. તો જ તમે ઇન્ફ્લેમેટરી એક્ટિવિટી, કારણ કે હૃદયરોગ એ પણ ઇન્ફ્લેમેટરી એક્ટિવિટીનો જ રોગ છે. એ કોલેસ્ટ્રોલ એટલું જમા થાય તો એ કંઈ કરવાનું નથી, પણ કોલેસ્ટ્રોલનું ઓક્સિડિફિકેશન થાય છે, ઇન્ફ્લેમેશન થાય છે, ત્યારે તે બ્લોકેજ જબરદસ્ત વધારે છે અને ફાટે છે બ્લોકેજ. એટલે ઇન્ફ્લેમેશનને સબસાઇડ કરવાનું છે. માટે ક્લિનિક ઇસ્કેમિયા ટ્રાયલ પ્રમાણે, કરેટ ટ્રાયલ પ્રમાણે, કે સેટન એસ્ટેરોઇડ ટ્રાયલ પ્રમાણે દવા લેવાની, BP પલ્સ કંટ્રોલ રાખવાના, ડાયાબિટીસ કંટ્રોલ રાખવાનો દવાઓથી ને લાઈફસ્ટાઈલથી, અને એરોબિક એક્સરસાઇઝ કરવાની આપણી જેટલી લિમિટ હોય, કે ભાઈ આપણે
એલિવેટરનો ઉપયોગ ના કરીએ અને સીડી ચડ ઉતર કરીએ, અથવા એ પણ ન થઈ શકતું હોય તો બેઝમેન્ટમાં થી ચડ ઉતર કરી શકીએ 1-2 વાર કે 10 વાર. સપાટ સરફેસ કરતાં તમે ઢાળવાળી વસ્તુ પર જાઓ તો હૃદયને વર્ક વધારે કરવું પડે અને તે હાર્ટ માટે સારું છે. બીજું તમે સાયકલિંગ કરી શકો, તેમજ પ્રોપર સ્લીપ લો, 7-8 કલાકની મેડિટેશન કરી શકો, પ્રાણાયામ કરી શકો મગજને શાંત રાખવા. કારણ કે ગુસ્સો એ બહુ ખતરનાક વસ્તુ છે. ગુસ્સામાં ઘણીવાર એટેક આવી જતો હોય છે. તેમજ ડેન્ટલ હાઇજીન રાખવું એ ખૂબ જરૂરી છે. એટલે વર્ષે એકાદ વાર દાંતના ડૉક્ટરને બતાવવું. આ બધું તમને હોસ્પિટલોમાં ન જણાવે. પ્લસ ઊભા કદી જમવું ને ઊભા જે આપણે બુફે ને બધી ટેવો છે બધી ખોટી છે. આરામથી નીચે પલાઠી વાળીને બેસાતું હોય તો નીચે બેસવું જોઈએ આરામથી, અથવા ડાઇનિંગ ટેબલ ઉપર આરામથી જમવું જોઈએ. અને એસિડ બેઝ જે ફૂડનું બેલેન્સ છે તે ખાસ તમારે શીખવા જેવું છે. એ અમે તમને અમારા કન્સલ્ટિંગમાં તમને ગાઈડન્સ આપીએ અમારા ડાયટ ચાર્ટમાં. પણ બેઝિકલી નોન ઇન્વેસિવ પદ્ધતિ એ ઇન્વેસિવ પદ્ધતિ કરતાં સારી પુરવાર થઈ છે. તમારે બ્લોકેજ જોવા જ છે તો સીટી એન્જિયોગ્રાફી કરાવો, થેલિયમ હાર્ટ સ્કેન કરાવો, તમને મશીન રિઝલ્ટ આપશે. તમારે ડૉક્ટરના ટ્રેપમાં ફસાવવું જ નહીં પડે. અને બહુ આયુર્વેદિક ગોળીઓ પણ ન લો હૃદયરોગ માટે. ઠીક છે કે અર્જુનની છાલ ને બરાબર છે, બાકી આયુર્વેદિક ગોળીઓમાં ભસ્મ હોય છે એ આપણી એન્ઝાઇમેટિક સિસ્ટમને ડેમેજ કરે. એના કરતાં તમે મેગ્નેશિયમ, પોટેશિયમ રીચ ડાયટ લો, અથવા એની મેગ્નેશિયમની ગોળી આવે છે, મેગ્નેશિયમ ગ્લાયસિનેટ 400 મિલીગ્રામની તે રોજ લો, દેટ ઇઝ ગુડ. વિટામિન D3 ને B12નો ટેસ્ટ કરાવી અને તેની ઉણપ હોય તો ખાસ તેનું રિપ્લેસમેન્ટ કરો. આ બધું બહુ જરૂરી છે. અને વ્યસનથી મુક્તિ. તમે ગમે તે ટ્રીટમેન્ટ લો પણ તમે વાઝો કન્સ્ટ્રિક્ટિવ વ્યસન એટલે કે તમાકુ, ગુટકા, ખૈની, સ્મોકિંગ આ વગેરે કરો તો તમને કોઈ ફાયદો જે થવાનો હોય 100% એનાથી 40% ફાયદો થાય. એટલે વ્યસનથી મુક્તિ રાખવી. અને આલ્કોહોલનું અતિ સેવન ન કરવું. ઘણા લોકોને ટેવ હોય છે તો એકાદ પેગ રેડ વાઇન લઈ શકે, બાકી અતિ સેવન આલ્કોહોલનું કરવું નહીં. અને પેકિંગવાળી વસ્તુઓ ખાસ તો યંગ બ્લડમાં પેકિંગવાળી વસ્તુઓ અને કેન્ડીઝ ને બેકરી પ્રોડક્ટ્સને આ બધું એવોઇડ કરવું. અને તો તમે હેલ્ધી જીવન જીવી શકશો. અને ECPમાં કોર્સ કરવાથી ફાયદો એ છે કે એકવાર નેચરલ બાયપાસ થઈ ગયું, તમે એકદમ રેજ્યુનેટ લાઈફ જીવતા થઈ ગયા, હૃદય રોગને ભૂલી ગયા, અને તમે 5-7 વર્ષ પછી તમને એવું લાગે કે ફરી મારે એડહોન 20 સિટિંગનો કોર્સ કરવો છે તો પણ તમે લઈ શકો. એટલે ઇટ્સ અ બેસ્ટ ટ્રીટમેન્ટ ઇન ટીલ ધ ડેટ ઇન ધ ફ્રેટર્નિટી ઓફ કાર્ડિયોલોજી, ECP. અને વી આર ટ્રેન્ડ ફોર દેટ. અમારું આર્ટ એન્ડ વાસ્ક્યુલર કેર એડવાન્સ ECP સેન્ટર, ડૉક્ટર હિતેન શાહ, ECP માસ્ટર કાર્ડિયોલોજિસ્ટ, મકરબા અને સાયન્સ સિટી કેપિટલ 2માં 2 સેન્ટર ચાલે છે. તેમાં તમે લાભ લઈ શકો, અથવા જે તમને જ્યાં વિશ્વાસ પડે ત્યાં તમે ટ્રીટમેન્ટ લઈને લાભ લઈ શકો. પણ ડોન્ટ ગો ફોર ઇન્વેસિવ ટેસ્ટ. દેટ ઇઝ માય એડવાઇસ. થેન્ક યુ વેરી મચ.